નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મધ્ય ગુજરાત નવા ન્યૂઝ। આજનો તારીખ 1/2/2024ના ગુરુવારના રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવ્યા અને તેમના ધર્મપત્ની શ્રીમતી વર્ષાબેન વસાવા, આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા સહિત અન્ય હોદ્દેદાર અને કાર્યકર્તાઓ તથા આદિવાસી સમાજના આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગુજરાતના સમગ્ર આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાના જેલમાંથી બહાર આવ્યા તા વખતે આદિવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને દરેકના મુખેથી આયા આયા આદિવાસીઓ કા મસીહા શેર આયાના નારાથી ગુંજી ઉઠ્યા હતા અને પબ્લિકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આવો સાંભળીએ શું કહી રહ્યા છે ચૈતર વસાવા। રિપોર્ટર અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ સંજેલી। મને અને મારા પરિવારથી રાજકીય ષડયંત્ર અંતર્ગત અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા 3 મહિનાથી મારા ધર્મપત્ની શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે, સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે, અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું। સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ, આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ। નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા, આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય, જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ, યુવાનો માટે બોલીએ છીએ, શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ, જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા ષડયંત્ર બનાવીને અમને ફસાવી રહેલા છે। જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ, આદિવાસી આદિ અનાદિકાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે। આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે। વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને દાવા હક મળ્યા છે, જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનદ નથી મળ્યા એના માટે પણ અમે લડીશું। એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી, ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવા। મારા ધર્મપત્ની છેલ્લા 90 દિવસથી જેલમાં છે। અમે સાથે આવવાના હતા પરંતુ સંજોગો વસાત અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્ન તમારે ઉઠાવવાના છે, એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું। આગળની આયોજન શું છે? ભરૂચ લોકસભાને લઈને કેવું આયોજન? દરમિયાન લોકસભાની ચૂંટણી તમારે લડશોની જાહેરાત કરી દેવામાં આવી, તેને લઈ શું કહેશો? ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે। એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે। નર્મદા જિલ્લામાં આવવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, શું કહેશો આગળની રણનીતિ તમારી? જે નર્મદા જિલ્લામાં હું એક લોકપ્રતિનિધિ છું અને અહીંના લોકોએ 1 લાખથી પણ વધારે મતોથી ચૂંટાયા છે અને અહીંના લોકોએ ધારાસભ્ય જેવા લોકપ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બંધી એ તો દુઃખની વાત છે। આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું। બજેટ સત્રમાં જશો કે ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે, 28 જેટલા દળોનું ગઠબંધન છે। આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય, ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમને માન્ય રહેશે ને એ રીતના અમે આગળ વધીશું। પટેલ ટ્વીટના માધ્યમથી કહે છે કે છોટુ વસાવાને સહકાર આપવાના છે આદિવાસી મુમતાઝબેન પટેલ સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે, એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે। સ્વાભાવિક છે કે એને પણ લોકસભા લડવાની છે, પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે, રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું। અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે।
માતા કી ચૈતરભાઈ, તમે જેલમાં ગયા વંદે એ પછી 4 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે, જેમાંથી 2 કોંગ્રેસના, 1 આમ આદમી પાર્ટીનું ને 1 અપક્ષનું છે. અને એવું પણ કહેવાય રહ્યું છે કે ચૈતર વસાવા પણ જે દબાણ છે એ દબાણ સહન કરી શકશે. હવે અપક્ષના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપની દબાણ વસ આવીને રાજીનામા આપ્યા હશે. ભાજપે અમારા પણ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી જ છે. આ પણ એક રાજકીય ષડયંત્રનો ભાગ જ છે. પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા. બિરસા મુંડાના અમે વંશજો છે. અમે ક્યારેય ભાજપ સામે નમવાના નથી, પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું. જે કેસ થયો છે તે બાબતે આપણે કોઈ દિવસ પ્રતિક્રિયા નથી આપી, શું કહેશો અત્યારે તમે? આ ફોરેસ્ટના વિભાગે 4 દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે. હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી. પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે. પોલીસે એવું કીધું છે કે આ માથાભારે શખ્સ છે, આ તમસી મગજનો માણસ છે, જાનમાલને નુકસાન કરે છે અને ડીગા પાટુનો વારે ઘડે માર મારે છે. હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગા પાટુના માર મારું છું ભાઈ? કોના જાનને કોના માલને એટલે કોઈના જાનમાલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથાભારે માણસ પણ નથી. અમારે જો માથાભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે? એટલે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે. આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે. સત્ય હાલ પરેશાન થઈ શકે છે, પણ સત્ય પરાજિત નથી થવાનો. સત્યનો વિજય થશે. ચૈતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે. નામદાર કોર્ટનો અમે માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ. હાલ હું ગાંધીનગર સેક્ટર 21 7મો બ્લોક 7મો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું.